મંગલાચરણ કરીને આજનો સત્સંગ શરૂ કરીએ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં. ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદે મમ. અથ કૃષ્ણાશ્રય સ્તોત્ર. સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિ મમ. મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલેષુ ચ સત્પીડા વ્યગ્રલોકેષુ કૃષ્ણ એવ ગતિ મમ. ગંગાદિતીર્થવર્યેષુ દુષ્ટૈરેવાવૃતેષ્વ્યઃ તિરોહિતાदिदेवेषु કૃષ્ણ એવ ગતિ મમ. અહંકારવિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભપૂજાર્થયત્નેષુ કૃષ્ણ એવ ગતિ મમ. અપરિજ્ઞાનનષ્ટેષુ મંત્રેષ્વવ્રતયોગીષુ તિરોહિતાર્થદેવેષુ કૃષ્ણ એવ ગતિ મમ. નાનાવાદવિનષ્ટેષુ સર્વકર્મવ્રતાદિષુ પાષંડૈકપ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિ મમ. અજામિલાદિદોષાણાં નાશકોऽનુભવે સ્થિતઃ જ્ઞાપિતાખિલમાહાત્મ્ય કૃષ્ણ એવ ગતિ મમ. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકં બૃહત્ પૂર્ણાનંદો હરિಸ್ತસ્માत् કૃષ્ણ એવ ગતિ મમ. વિવેકધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિ મમ. સર્વસામર્થ્યસહિતઃ સર્વત્રૈવાખિલાર્થકૃત શરણસ્તસમુદ્ધારં કૃષ્ણં વિજ્ઞાપયામ્યહં. કૃષ્ણાશ્રમિદં સ્તોત્રં યઃ પઠેત કૃષ્ણસન્નિધौ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રીવલ્લભો બ્રવીત. કૃષ્ણાશ્રય વિષયમાં આપણે આ શૃંખલા ચાલી રહી છે. આના પહેલાંની 2-3 શૃંખલા કાંદિવલીમાં કરી આજે આપણે આ ઓનલાઈન સેશન રાખ્યો છે. કૃષ્ણાશ્રયમાં મૂળમાં શ્રી મહાપ્રભુજી આપણને મુખ્ય 2 વસ્તુ સમજાવી રહ્યા છે. એક તો કૃષ્ણનો જ આશ્રય શા માટે કરવો, પુષ્ટિ માર્ગમાં શા માટે કૃષ્ણનો જ આશ્રયની આવશ્યકતા બતાવી છે, અને કૃષ્ણ આશ્રય એટલે શું. આ 2 પ્રશ્નોના જવાબ જે છે તે કૃષ્ણાશ્રય સ્તોત્રમાં આવ્યા છે. હવે આ કૃષ્ણાશ્રયને દ્રઢ કેવી રીતે કરવો એનું વિવેચન વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાંથી મહાપ્રભુજી સમજાવ્યું છે. પણ કૃષ્ણાશ્રય જ કેમ કરવો એ આપણે સમજવું હોય તો કૃષ્ણાશ્રય ગ્રંથ એકદમ પ્રોપર છે. હવે શ્રી આચાર્યચરણે તત્વાદીપ નિબંધ સર્વનિર્ણય ગ્રંથમાં શરૂઆતમાં જ ભક્તિ પ્રકરણમાં આ વસ્તુ કહી છે. અધુના તુ કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પર સ્વાધ્યાયાદિ ક્રિયાહીના તથા આચાર પરાગમુખા ક્રિયમાણં તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જીવોપસ્થ પરાયણા વ્રાતપ્રાયા સતોદષ્ટા તત્ર ધર્મ કથમ ભવેત
ષડભી સંપદતે ધર્મ તે દુર્લભતરા કલૌ. અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણ ભજે સદા શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરિષ્યતિ. હવે અહીંયા બહુ સ્પષ્ટ રીતે કૃષ્ણ આશ્રયની આવશ્યકતા શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. આચાર્ય આજ્ઞા કરે છે કલૌ, કલિકાલમાં અને આજકાલ હમણાં જે યુગમાં આપણે જીવી રહ્યા છીએ, સર્વે વિરુદ્ધાચાર તત્પરા, લગભગ મેજોરિટી બધા જ લોકો વિરુદ્ધ આચરણમાં પરાયણ છે. વિરુદ્ધ આચરણ મતલબ છે જે શાસ્ત્રથી જે વિરોધી આચરણ હોય એવા આચરણમાં આપણે લાગેલા છીએ. અને બીજું શું છે? સ્વાધ્યાય આદિ ક્રિયાહીના, સ્વાધ્યાય વગેરે ક્રિયાથી આપણે રહી છીએ. સ્વાધ્યાય સ્વ પોતાનું અધ્યયન કરવું, આત્મ સ્વરૂપનું અધ્યયન કરવું એ સ્વાધ્યાય છે. હું કોણ છું, શા માટે હું આવ્યો છું, મારું શું પ્રયોજન છે, કયા ફળની પ્રાપ્તિ મારે કરવી જોઈએ, એમ પોતાનો વિચાર પણ વ્યક્તિએ કરવો જોઈએ. હું ખાલી શરીર છું કે હું આત્મા છું, આ બધો વિચાર પણ સ્વાધ્યાયથી કરવો જોઈએ. હવે એ કેવી રીતે કરશો કે આપણા ઋષિ મુનિઓએ જે આપણને ભગવદ્ વાણી રૂપી જે નિધિ દેન આપી છે એનું સ્વાધ્યાય કરો. વેદ છે, ગીતા છે, પુરાણ છે, ભાગવત છે ઇત્યાદિ ગ્રંથો છે, મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, પરમર્તી આચાર્યના જે ગ્રંથો છે એનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવાથી સ્વાધ્યાય થાય. આજકાલના જે લોકો છે એ સ્વાધ્યાય આદિ ક્રિયાહીના, એમ મહાપ્રભુજી આગળ રહ્યા, સ્વાધ્યાય પણ નથી કરતા અને શાસ્ત્રથી વિપરીત આચરણમાં એ લોકો પરાયણ છે. એવી સ્થિતિમાં કે છે કે આચાર પરાગ મુખા, સદાચારથી વિમુખ છે. જે સારું આચરણ કરવું જોઈએ એ નથી કરી રહ્યા, અને કરી પણ રહ્યા છે તો કે વિધિહીન પ્રકૃવતે, શાસ્ત્ર વિધિ પ્રમાણે નથી કરી રહ્યા. શાસ્ત્રમાં કઈ વિધિ હોય ને આપણે એ વિધિ પૂરી જાણતા પણ નથી, અથવા જાણતા હોઈએ તો એ વિધિ હવે 100% કરવી આપણા માટે શક્ય નથી રહી ગઈ. એવી સ્થિતિમાં આપણે છીએ. અને વિક્ષિપ્ત મનસો ભ્રાંતા, મન વિક્ષિપ્ત થઈ ગયું છે. મન જે સંસાર આસક્તિમાં એટલું લાગી ગયું છે કે મન જે છે તે સદાચારમાં સ્થિર નથી રહેતું. અને જીવોપસ્થ પરાયણા, ભોગ અને રાગમાં જ પરાયણ છે. જીવવા એટલે સારું સારું ખાવું, અને ઉપસ્થ એટલે સેક્સ, ખાવું અને સેક્સ, આહાર, નિદ્રા, ભય, મૈથુન, આ 4 પશુના જે લક્ષણ બતાવે છે શાસ્ત્રોમાં એમાં જ આપણે લાગેલા છીએ, ભોગ પરાયણ. ને વ્રાત પ્રાયા, સંસ્કારથી રહિત થઈ ગયા. સંસ્કાર, 16 સંસ્કારથી આપણું જે દેહની શુદ્ધિ થાય, જન્મથી લઈને અને આગળ જે બી જન્મ છે, પછી ઉપનયન સંસ્કાર, વિવાહ સંસ્કાર ઇત્યાદિ આપણે ત્યાં 16 સંસ્કાર બતાવ્યા છે. એ સંસ્કાર પણ કોઈ નથી કરી રહ્યા. છેલ્લે માણસનો દેહ વિલય થઈ જાય એનો પણ અંતિમ સંસ્કાર છે. આ બધા સંસ્કાર કરી નથી રહ્યા. એના કારણે સ્વતઃ દુષ્ટા, દોષ આવી ગયો છે. તત્ર, આવી સ્થિતિમાં આવા અનધિકારી લોકો ક્રિયમાણે શું ધર્મ, કંઈ કર્મ બી કરશે, ધર્મ બી કરશે તો ધર્મ કેવી રીતે થશે, એ અહીંયા પ્રશ્ન આવ્યો. એટલે કલિયુગની અંદર બધા લોકો શાસ્ત્ર વિરુદ્ધ આચરણમાં તત્પર થઈ ગયા છે. સ્વાધ્યાય વગેરે નિત્ય કર્મ કોઈ કરતું નથી. સ્નાન, વ્રત, પ્રાયશ્ચિત વગેરે શુદ્ધિની પાલન કોઈ કરતું નથી. અને જે કંઈ આપણે પાલન કરીએ છીએ શાસ્ત્રના નામે એ પણ વિધિ પ્રમાણે નથી કરતા, મનોકલ્પિત પ્રકારથી કરીએ છીએ. એને ચિત્તની સ્થિરતા નથી. કેવલ જીવા અને ઉપસને સંતુષ્ટ કરવામાં જ આપણે સર્વત્ર ભટકી રહ્યા છીએ, આખો સવારથી ઉઠીએ રાત સુધી. અને વ્રાત પ્રાય તો દુષ્ટ થઈ ગયા છે. એટલે એવો દુષ્ટ મનુષ્ય
ધર્મ બુદ્ધિથી કાંઈ કર્મ પણ કરે તો ધર્મ અનુષ્ઠાન સિદ્ધ નહીં થાય. તો કેમ નહીં થાય ભાઈ? ધર્મ બુદ્ધિથી આપણે કોઈ કામ કરીએ તો કેમ સિદ્ધ નહીં થાય? તો કે એટલા માટે સિદ્ધ નહીં થાય કે ષડભી સંપદ્યતે, 6 પ્રકારના જે ધર્મના અંગો છે એ જ સંપન્ન થાય. 6 પ્રકારના ધર્મના અંગો વ્યવસ્થિત થાય તો જ તમારો ધર્મ વિધિપૂર્વક ગણાય, એ ધર્મ તમને ફલ આપવામાં સક્ષમ રહે. એટલે ધર્મના જે 6 અંગ છે એ જો શુદ્ધ ન હોય તો તમે ધર્મનું આચરણ પણ કરશો, ધર્મ તમને ફલ આપવામાં સક્ષમ નહીં રહી જાય. જેમ કે વૃદ્ધ માણસ હોય, વિચારો કોઈ કામ કરવા સક્ષમ નથી, એવી રીતે ધર્મ પણ વૃદ્ધ થઈ જશે. આ 6 જે અંગ છે તે કલૌ દુર્લભતરા, કલીમાં દુર્લભ છે. આવી સ્થિતિ કલિયુગમાં આવીને ઊભી રહી છે. એટલે કલિકાલના દોષના કારણે બધાની શક્તિ ઘટી ગઈ છે. શૌચ આચાર વિહીરાનામ સમસ્તા નિષ્ફલા ક્રિયા. શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે પવિત્રતા નથી, આચાર નથી, એવા મનુષ્યની જે બી ક્રિયા છે નિષ્ફળ થઈ જાય છે. વ્રાપ્ત પ્રાયા, વર્ણશંકર પ્રજા થઈ ગઈ, સંસ્કાર ટાઈમથી કરે નહીં, એના કારણે પણ એ દુષ્ટતા આવી જાય છે. આપણે વિવાહ સંબંધ પણ હવે અલગ અલગ વર્ણમાં થવા લાગ્યા, એના કારણે વર્ણસંકરતા આવી. એ સ્થિતિમાં આ 6 પદાર્થની શુદ્ધિ દુર્લભ છે. કલિકાલના કારણે બધા દોષથી બધાનો શક્તિનો હ્રાસ થઈ ગયો છે, ધર્મનો અભાવ થઈ ગયો. હવે આ જે જીવ છે આ કલિયુગમાં શું કરશે? દુઃખને દૂર કરવા માટે હવે શું કરવું? સોલ્યુશન શું એનું? એટલે મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં આનો વિસ્તાર બતાવ્યો છે કે કેવી રીતે ધર્મના જે 6 અંગો છે, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ, આ ધર્મના 6 અંગો કેવી રીતે વિફલ થયા છે. એ વિફલતાના કારણે હવે આત્મોદ્ધારના જે માર્ગ છે એ હવે બંધ થઈ ગયા છે. તો મનુષ્યનું કલ્યાણ કેમ થશે? આ સમસ્યા છે, સમજ્યા ને? આ પ્રોબ્લેમ છે. એનું સમાધાન તો કંઈ શોધવું પડશે. સમાધાન આપશ્રીએ બતાવ્યું. અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા શ્રી ભાગવત માર્ગેણ કૃષ્ણમ સદા ભજેત સ કથંચિત તરિષ્યતિ. તો કે તો ચિંતાની વાત નથી, હજી એક રસ્તો ખુલ્લો છે. એ રસ્તો કયો ખુલ્લો છે? કે પાખંડ મતનો ત્યાગ કરીને અહીંયા ધર્મ માર્ગમાં રહીને, એમ અહીંયા કહ્યું છે. અથાપી ધર્મ માર્ગેણ સ્થિત્વા, ધર્મ માર્ગમાં રહીને કૃષ્ણનું ભજન સદા કરે. તો ધર્મ માર્ગમાં કેવી રીતે રહેવાનું? કે પાખંડ મત સ્વીકારમ અકૃત્વા યથાશક્તિ અગ્નિહોત્રાદિકમ કુર્વન સદા કૃષ્ણમ ભજન ભવતી. એટલે પાખંડ મતને સ્વીકાર્યા વગર અને ભગવાન કૃષ્ણનો આશ્રય અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં જોડાય તો આ સમસ્યાનું સમાધાન આનંદથી આવી શકે છે. આ એક વસ્તુ અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે. એટલે પાખંડ મતનો ત્યાગ કરવો જરૂરી છે. પાખંડ મતનો ત્યાગ શું? ભાઈ વેદાદી જે શાસ્ત્ર છે એના વિરુદ્ધ આપણે કોઈ કામ કરીએ અથવા એ વેદાદી શાસ્ત્રને ન માનીએ તો એ પાખંડ મતને સ્વીકાર્યો કહેવાય. કૃષ્ણ ભક્તિની વાત તમે કરો છો, પણ સાથે સાથે ભગવદ્ વાણી રૂપી જે વેદ છે એ વેદનો તમે સ્વીકાર ન કરો, અથવા વેદમાં જે નિયમ બતાવ્યા છે એને તમે ન પાળો, એમાં શ્રદ્ધા ન રાખો, તો તમે પાખંડમાં આવી ગયા. તો કે એવું નહીં કરો, એને સ્વીકારો અને યથાશક્તિ ભક્તિનું અંગ સમજીને, કૃષ્ણ આશ્રયનો અંગ સમજીને એ ધર્મનું પાલન કરો. ભલે આપણને લાગે કે ભાઈ આટલું ધર્મ પાલન કરું છું, આ ધર્મ જે છે તે સક્ષમ નથી ફલ આપવામાં, સમજી ગયા.
પણ આપણી જે શક્તિ જેટલી ભગવાને આપણને આપી છે એ શક્તિ અનુસાર આપણે ધર્મનું પાલન કરવું જોઈએ, તો આપણે દોષી નથી. ભાઈ આપણામાં આ જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી એની અપેક્ષા ભગવાનને પણ નથી. જેટલું આપણે કરી શકીએ છીએ એ બી ન કરીએ અને જાણી જોઈને શાસ્ત્રને ઠુકરાવી દઈએ અને મનમાના ઢંગથી આપણે ભક્તિ કરવાનું શરૂ કરીએ તો પાખંડ મત સ્વીકાર્યો કહેવાય. તો એમ આપણે ન કરવું. સ્વધર્મા ચરણમ સત્યા વિધર્મા ચ નિવર્તનમ ઇન્દ્રિયસ્વ વિનિગ્રહ એતત ન તજે ત્રયમ. 3 વસ્તુનું ધ્યાન રાખવું કે શાસ્ત્રમાં જે વસ્તુ બતાવી છે, વેદ પ્રણિત ધર્મ તદ વિપરે અધર્મ, વેદમાં જે વસ્તુ બતાવી છે એનું યથાશક્તિ પાલન કરવું, શક્તિ અનુસાર. દરેકની શક્તિ અલગ અલગ છે ભાઈ, દરેકની આચાર મર્યાદા અલગ અલગ છે. તો જેની જેટલી શક્તિ છે એટલું એટલે પાલન કરવું જોઈએ. દરેક ઘરમાં સ્થિતિ અલગ અલગ છે. હું જેટલું આચાર પાડી શકું છું એટલું બીજો નહીં પાડી શકે, તો એની શક્તિ એટલી નથી, તો એના માટે એ જ બરાબર છે. જેમ કોઈ એક વાત કરો, જેમ નાનું બાળક હોય, નાનું બાળક કોઈ કામ કરે ને મોટો માણસ કામ કરે, બંનેમાં ફરક છે કે નહીં? નાનું બાળક કામ કરે એની શક્તિ અનુસાર કરશે, મોટો માણસ એની શક્તિ અનુસાર કરશે. તો દરેક વ્યક્તિ પોતાનું 100% આપીને કામ કરશે, જેટલું થયું એને માન્ય કરવામાં આવશે, એનાથી ખોટી અપેક્ષા નથી રાખી. એટલા માટે અહીંયા યથાશક્તિનો મતલબ એ છે કે સ્વધર્મા ચરણ સત્ય. આપણે તો બહુ સુંદર વાર્તા આવે છે કે 212 વૈષ્ણવમાં કે એક નિષ્કિંચન વૈષ્ણવ હતો, એને બધી સામગ્રી સિદ્ધ કરી અને ભોગ ધરી અને પછી બધા વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાનું હતું. તો એમાં એ જે પ્રસાદી ઘરમાં કોઈ કૂતરો આવી ગયો, તો ત્યાં મેણ છોવાઈ ગઈ કે ન છોવાઈ? તો ત્યાં મેણ ન છોવાઈ. ભગવાન નામ છડકીને પાણી છડકી દીધું એટલે બધાએ પ્રસાદ લીધો. હવે એકવાર એક શ્રીમંત વૈષ્ણવને ત્યાં બી આવું જ થયું કે ત્યાં બી કૂતરો જતો રહ્યો. તો ત્યાં કે છે ગુસાઈજી કીધું આ મેણ છોવાઈ ગઈ, બધું ખાસા કરો, નવેસરથી સામગ્રી સિદ્ધ કરો. તો પછી એક વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે આપે તો ત્યાં તો ન છોડાવી, અહીંયા કેમ છોડાવો છો? તો કે એ નિષ્કિંચન વૈષ્ણવ હતો, એની એટલી સામર્થ્ય નહોતી કે ફરીથી બધું સિદ્ધ કરી શકે. તો ભગવાન નામથી શુદ્ધિ થઈ ગઈ ત્યાં, પણ અહીંયા આની પાસે સામર્થ્ય છે તો એણે આચાર પૂર્ણ પાલન કરવું જોઈએ. તો જેટલું આપણામાં સામર્થ્ય હોય એટલી અપેક્ષા તો ગુરુ અને શાસ્ત્ર પણ રાખે છે. તો આ યથાશક્તિનું ઉદાહરણ છે કે દરેકની સ્થિતિ અલગ અલગ છે, કોઈ નકલ આપણે ન કરી શકીએ. સમજ્યા ને? એટલે અગર શક્તિ છે અને નથી કરતા તો એ પાખંડ છે. તો પાખંડ મતને સ્વીકાર્યા વગર આપણે ધર્મનું આચરણ કરવું. અને ધર્મનું આચરણ કેવી રીતે કરવું? કે ભક્તિનું અંગ સમજીને, સ્વતંત્ર નહીં. સમજ્યા? આ ધર્મ કરવાથી મારું કલ્યાણ થઈ જશે એવો ભાવ નથી રાખવાનો. ઉદ્ધાર કરશે ભગવાન શ્રી કૃષ્ણ, કૃષ્ણ ગતિઓમાં. પણ આ તો પ્રભુની આજ્ઞા છે અને સેવકનો ધર્મ છે પ્રભુની આજ્ઞાને પાલન કરવું. એટલા માટે એને ઉથાપવું નહીં. એટલા માટે ભક્તિ અને આશ્રયનો જે માર્ગ છે એનો અંગ સમજીને આ ધર્મ વગેરે કરતા રહેવું, યથાશક્તિ પાલન કરવું. તો કે છે શ્રી આચાર્યચરણ કહે છે કે એવો વ્યક્તિ કલયુગમાં પણ તરી જાય છે. એટલે કલયુગની અંદર મુખ્ય જે શાસ્ત્રના ધર્મો છે બતાવેલા એ તો નહીં બની શકે, એટલા શાસ્ત્રનું ફલ પણ નહીં મળે. પણ ભગવાન આશ્રય કરતો, ભગવાનની સેવા ભક્તિ કરતો કોઈ જીવ હોય અને ભક્તિના અંગરૂપથી આ ધર્મનું પાલન કરતો હોય તો એનું પતન પણ નહીં થાય. કલીના જે દોષ છે એ ભગવાનના ભક્તને, કૃષ્ણ આશ્રિત જીવને દબાવી નહીં શકે. કેમ કલિયુગનો બહુ મોટો ગુણ છે કે થોડું સાધન પણ કરે એને પણ મોટું ફલ આપવાનો સ્વભાવ કલિયુગનો છે. આ એક મહાન ગુણ છે. એટલે ઘણા દોષ કલિયુગના હશે પણ ભગવાનને આશ્રિત જે જીવ હોય છે એને કલિયુગ પરેશાન નથી કરતો, એ વાત સમજો. એટલા માટે ભગવાને કયા પ્રમાણે ભજન બી કેવી રીતે ભાગવતોક્ત પ્રકારે, ભાગવતમાં જે પ્રકાર છે એ પ્રકારથી ઠાકુરજીને જ પરમ ફલ માનીને, પ્રભુને પરમ ફલ માનીને અને ભગવત સંબંધી ધર્મો છે જેમ શરણ છે, સમર્પણ છે, સેવા છે, કથા છે, આ ભગવત ધર્મ છે. આ ભગવત ધર્મને પૂર્ણ ફલ માનીને કે આ જ મારું ફલ છે અને આ જ મારો ઉદ્ધાર કરશે, ભગવત કૃપાથી ઉદ્ધાર થશે એમ માનીને જ્યારે જીવ
ઠાકોરજીના માર્ગમાં પ્રવૃત્ત થાય છે તો એ જીવ કલિયુગમાં પણ તરી જશે એમ કહ્યું છે. એટલા માટે ચિંતાની કોઈ જરૂર નથી. એ વાત શ્રી મહાપ્રભુજીએ સવિનય નિબંધ ભક્તિ પ્રકરણમાં શરૂઆતમાં જ આ વાતનો ખુલાસો કર્યો છે. એટલે કે છે ભગવદ ઉક્તેને એવ માગેણ તતો મુખ્ય ધર્મ અભાવાત ન ફલમ ભગવદ ભજનાત ન પાતઃ કિંતુ કથંચિત કલિમ તરિષ્યતિ કલી દોષ અભિભૂત ન ભવિષ્યતિ. ભગવાને જે કહ્યું છે એ પ્રકારથી એ ભાગવત માર્ગ પ્રમાણે તમે કાર્ય કરશો તો મુખ્ય ધર્મનો અભાવથી કદાચ ફલ નહીં મળે, પણ ભગવાનના ભજનથી એ જીવનું પાત પણ નહીં થાય, એ બચી જશે જીવ અને આ કલિયુગને પણ તરી જશે. એવો સુંદર માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને કૃષ્ણાશ્રયનો બતાવ્યો છે. કૃષ્ણ એવ ગત, કૃષ્ણનો જ આશ્રય, કૃષ્ણ જ મારા આશ્રય છે, કૃષ્ણ જ મારા ગતિ છે, કૃષ્ણ જ મારા ફલ છે. એ ફલને સિદ્ધ કરનારા પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. એ પ્રકારનું ભાવ અહીંયા કહ્યું છે. પછી આગળ જતા શ્રી આચાર્ય આજ્ઞા કરે છે, અત્ર બાધકદ્વયમ ત્યાગાર્થમ આહ અત્રાપી વેદનિંદાયામિતિ, અત્રાપી વેદનિંદાયામ અધર્મ કરણાત તથા નરકે ન ભવેત પાત કિંતુ હીનેષુ જાયતે. ભગવન માર્ગે સ્થિત્વા યદિ વેદાનામ અપ્રામાણ્યમ વેદેત કથંચિદપી તદા ભગવન નામનઃ નરક વિરોધિત્વાદ ન નરકે પાત કિંતુ તૃતીય માર્ગ સાધનત્વાદ હીનેષુ જાયતે શુદ્રાદિષુ સંભવતી અત દ્રશ્યતે નીચ યોનિષુ ભગવદ ભક્તાનામ જન્મ તસ્મૈ એતદ્વયમ અકૃત્વા ભગવાન સેવ્ય. એટલે આ એક બીજી વાત અહીંયા એ કરી. શું વાત કરી કે ભાઈ આ જે રસ્તો બતાવ્યો શ્રી મહાપ્રભુજીએ કે કૃષ્ણ આશ્રયનો માર્ગ અને કૃષ્ણ ભક્તિનો માર્ગ, એ માર્ગમાં ચાલવાથી બધું કાર્ય સિદ્ધ થાય, પણ આ માર્ગમાં પણ બે વસ્તુથી બચવું તો આ માર્ગ ફલિત થાય. કઈ બે વસ્તુ? વેદ નિંદા ન કરવી. વેદ ભગવાનની વાણી છે, ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, એની નિંદા ન કરવી. ભલે એ વેદના સિદ્ધાંતો આપણાથી ન પડાતા હોય તો ન પડાય, તો કબૂલ કરવું કે નથી પડાતા, પણ એની નિંદા ન કરવી. બીજી વાત, વેદમાં જે વસ્તુ અધર્મ બતાવી હોય કે આ અધર્મ છે, એ અધર્મથી આપણે બચવું. અને આ જો કોઈ વ્યક્તિ કરે ભક્તિ માર્ગમાં આવીને પણ વેદ નિંદા બી કરે, અધર્મનું આચરણ પણ કરે, તો નોર્મલ માણસ હોય ને તો નરક થાય. પણ ભક્તિ માર્ગમાં જીવ આવ્યો હોય ને કૃષ્ણ આશ્રિત જીવ હોય અને અહર્નિશ ભગવાન નામ ભગવત સેવા કરતો હોય તો એનો નરકમાં પાત તો નહીં થાય, કેમ કે પણ એને હીન યોનિમાં એનો જન્મ મળશે, એમ શ્રી મહાપ્રભુજી કઈ આજ્ઞા કરી રહ્યા છે. એટલે અહીંયા કથનચિત કહ્યું છે, કોઈક રીતે તરી જશે. એમ કથનચિત અનસરણી કેમ બતાવી? એટલા માટે બતાવી કે ભક્તિ માર્ગમાં આવીને પણ જો વ્યક્તિ બે વસ્તુ ચાલી રાખે, વેદ નિંદા અને અધર્મનું આચરણ, તો પછી એને નરક પાત તો નહીં થશે, કેમ કે ભગવાન નામ જે નરકનો વિરોધી છે, પણ એને જન્મ મરણ રૂપી જે તૃતીય માર્ગ છે એમાં શૂદ્ર યોનિમાં એનો જન્મ થાય. આ તો એને થશે જ. એટલા માટે ભક્તિ માર્ગમાં આવીને પણ આપણે વેદની નિંદા ન કરવી, શાસ્ત્રની નિંદા ન કરવી, અને બને એટલું અધર્મથી આપણે દૂર રહેવું અને ધર્મનું આચરણ યથાશક્તિ પાલન કરવું, તો તમને આ હીન યોનિમાં પણ જન્મ નહીં થાય. ધ્યાનમાં આવે છે ને વાત? આ સ્પષ્ટ વાત છે, આ સમજવાની જરૂરી છે. એટલે ધર્મ અધર્મ શું છે એનું જ્ઞાન આપણે અવશ્ય રાખવું જોઈએ. આપણને ન ખબર હોય તો આપણા ગુરુને પૂછીને પણ આગળ વધવું જોઈએ. ભાઈ ઇગ્નોરન્સ ઓફ લો ઇઝ નોટ અ એક્સક્યુઝ. ભાઈ અમે જાણતા નથી કાયદો શું છે તો એટલે અમે આ રીતે કામ કર્યું, અમને ખબર નથી કે આ કાયદા વિરોધી છે, એમ તમે એને કોર્ટમાં ઊભા રહો, ગવર્મેન્ટની કોર્ટમાં, તો તમારું માન રાખવામાં આવે? ન રાખવામાં આવે. તો એવી રીતે કહે છે કે ભાઈ તમે ઇગ્નોરન્સ જાણી જોઈને કરો એમ ન ચાલે. જે દેશમાં તમે રહેતા હો એ દેશના કાયદા કાનૂનની જાણવી તમારી જવાબદારી છે. એવી રીતે જે આપણે જે માર્ગમાં છીએ એ માર્ગના
શું કાયદાઓ છે એ જાણવું જોઈએ. એ કેવી રીતે જાણશો કે એ માર્ગના જે ગુરુ છે એનાથી માર્ગદર્શન લેવું જોઈએ. પછી ગુરુએ જે આજ્ઞા કરી એનો વિશ્વાસ રાખીને આગળ ચાલશો તો તમને કોઈ બાદ નથી. એટલે માટે અહીંયા કહ્યું છે કે જો ભાઈ અધર્મ કરણાત, આગળ કહ્યું ભાઈ નરકે ને ભવેત પાતક હીને શું જાય, નરકમાં તો પાત નહીં થાય પણ હીન યોનિમાં જન્મ થાય. એટલા માટે કહે છે કે શુદ્રાદિષુ સંભવતી અતો દ્રશ્યતે નીચ યોનિષુ ભગવત ભક્તાનામ જન્મ તસ્માદ એતદ્વયમ અકૃત્વા ભગવાન સેવ્ય. એટલા માટે ભગવાનના જે ભક્તો છે એમનો પણ આપણને ઘણીવાર ભગવત ભક્તનો જન્મ કોઈ હીન યોનિમાં થયો એવા ઘણા આપણને પુરાણોમાં વગેરેમાં ઇતિહાસમાં પ્રાપ્ત થાય છે. નીચ યોનિમાં જેમ કબીર છે, સદન છે, રૈદાસજી છે, આ બધા ભગવાનના ભક્તો છે, એમનું જન્મ આવા હીન યોનિમાં થયું છે. એનું કારણ પૂર્વજન્મમાં કોઈ આવું કાર્ય થયું હશે એમનાથી, વેદ નિંદા અધર્મ કર્યું હશે, એટલા માટે એમને આ જન્મ આમાં થયું. એટલે વેદ નિંદા અને અધર્મથી હંમેશા બચવું અને ભગવદ માર્ગ ઉપર ચાલવું. હવે શંકા એ થઈ કે આ વાત તો અમે સમજી ગયા, પણ હવે કોઈ કારણસર અમારાથી વેદ નિંદા થઈ ગઈ ભગવદ માર્ગમાં રહેતા રહેતા, પણ તો પછી જો ભગવદ માર્ગમાં ન હોત ને તો સીધા નરકમાં જ જાત. ઠાકોરજીનો આશ્રય તમે રાખ્યો છે ને એટલા માટે તમને નરક ન થયું, પણ શૂદ્ર યોનિમાં જન્મ થયો. હવે શૂદ્ર યોનિમાં આવ્યા પછી હવે શું થશે એ શંકા આપણને થાય કે ભાઈ હવે શૂદ્ર યોનિમાં ગયા પછી એ ભક્તનું શું થાય. તો એના માટે હવે શ્રી મહાપ્રભુજી ઉત્તર આપ્યો. શું ઉત્તર આપી રહ્યા છે? અત્યંત અભિનિવેશ ચેત સંસારે ભવેત તદા એતાવન માત્ર તાપ્યસ્થી માર્ગેસ્મિન મુરવેણ. સંસ્કાર વસાત ભગવત ભજને જાયમાને તસ્મિન દેહે વેદાદીનામ સ્મરણ અભાવાન નિંદા અભાવેન તુષ્ટસન ભગવાન મોચેતિ અર્થઃ તત્રાપી એકમ બાધકમાહ અત્યંત અભિનિવેશે ચેત ઇતિ. જો હવે એક બીજી વાત આવી કે ભાઈ તમે ચલો શુદ્રણીમાં આવી ગયા કોઈ કારણસર, પણ પૂર્વજન્મમાં તમે ભગવાનના ભક્ત હતા, ભગવદ આશ્રિત જીવ હતા, એ સંસ્કાર તો નષ્ટ નહીં થાય ને. બે પૂર્વજન્મમાં તમે જે કાર્ય કર્યું હોય, જે તમે ભાવ દ્રઢ રાખ્યો, એ ભાવ તમને આવતા જન્મમાં પણ કેરીડ ફોરવર્ડ થાય છે. સમજ્યા? એટલે એ કંઈ તમારું જે કામ તમે કર્યું છે એ વ્યર્થ નહીં થાય. એટલે ભગવાને ગીતાની અંદર પણ 6થા અધ્યાયમાં આ વાત કહી. ભાઈ અર્જુને એ પ્રશ્ન કર્યો કે ભાઈ કોઈ ભક્તિ માર્ગમાં અથવા કોઈ સારા સન માર્ગમાં કોઈ વ્યક્તિ ચાલ્યો છે પણ એ માર્ગમાં એને પૂર્ણ ફળ પ્રાપ્ત થયું નથી, પૂર્ણતા પ્રાપ્ત થઈ નથી, અધવચ્ચે જ એનું મૃત્યુ થઈ ગયું યા કઈ કારણસર બીજા માર્ગમાં અટવાઈ ગયો, તો પછી શું થશે એ અહીંયા અર્જુને પ્રશ્ન કર્યો. ભાઈ અયતિ શ્રદ્ધયોપેતો યોગાચરિત માનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. એક શ્રી કૃષ્ણ કોઈએ ભગવાન માર્ગમાં શ્રદ્ધા રાખી પણ સંયમ જોઈએ એવું નથી, એ કારણથી અંતકાલમાં એનું મન વિચલિત થઈ ગયું, અસ્થિર થઈ ગયું, એવો જે સાધક છે એને ભગવત સાક્ષાત્કાર પ્રાપ્ત ન થયો તેને શું પછી ફળ મળશે? કચ્ચિદનો ભય વિભ્રષ્ટ છિન્ન ભ્રમે નશ્યતિ અપ્રતિષ્ઠોય મહાભાવો વિમૂઢો બ્રહ્મણપથી. શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં ચાલ્યો પણ પૂર્ણતા પ્રાપ્ત ન કરી શક્યો તો એ નષ્ટ થઈ જશે? આ પ્રકારનું સંશય જે છે મને મનમાં થઈ રહ્યું છે. ત્યારે ભગવાને એનો ઉત્તર આપ્યો કે પાર્થ નૈવેહ નામૂત્ર
વિનાશ તસ્ય વિદ્યતે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ભાઈ હે અર્જુન, એવી ચિંતા નહીં કરો. શું કહે છે? એવો જે વ્યક્તિ, જે જીવ છે, સારા માર્ગ ઉપર ચાલ્યો છે, કોશિશ કરી છે પણ સફળતા નથી મળી, તો પણ એને એનો નાશ તો આ લોકમાં નહીં થાય ને પરલોકમાં નહીં થાય. મર્યા પછી એનો નાશ તો નહીં થાય. એટલે આત્મોદ્ધાર માટે, ભગવત પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન કર્યો છે એણે, તો એને દુર્ગતિ પ્રાપ્ત નહીં થાય. કેમ? નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણ માર્ગ ઉપર ચાલવા વાળાની ક્યારેય બી દુર્ગતિ થતી નથી. પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાનુષિત્વા શાશ્વતી સમાહ શુચિનામ સીમિતામ ગેહે યોગ ભ્રષ્ટ વિજાયતે. આ પ્રકારથી જે અધવચ્ચે માર્ગમાંથી જે ભ્રષ્ટ થઈ ગયો, એ વ્યક્તિ જે છે એને પૂર્વજન્મમાં જે બી એને કોઈ કાર્ય કર્યા હોય એનો તો બેનિફિટ અવશ્ય મળશે જ. એની ચિંતા તમે નહીં કરો. કેવી રીતે બેનિફિટ મળશે? કે ઉત્તમ લોકને પ્રાપ્ત કરશે અને પછી ત્યાંથી પાછો જે શુદ્ધ આચરણવાળા જે વ્યક્તિઓ છે, ભક્ત છે, એના ઘરમાં એનો જન્મ થાય. એટલે અને પછી એની સાધના અધૂરી રહી છે, એ પછી બીજા જન્મમાં એ પૂર્ણ કરશે. અને એ બીજા જન્મમાં એને શું ફાયદો છે? તત્ર તમ બુદ્ધિ સંયોગ લભતે પર્વદેહિકમ યતે તતો ભૂય સસિદ્ધૌ કૃનંદન. પૂર્વજન્મમાં એને જે બી કે સંસ્કારનો સંગ્રહ કર્યો હતો, એ ફરી આ જન્મમાં એને આગળ વધવામાં સહાય કરશે. એટલે કરેલું ક્યારેય વ્યર્થ થતું નથી. એટલે એવો જે સુધરે એને પણ હરે જન્મ થયો હોય, પણ પૂર્વજન્મના સંસ્કાર જો સ્ટ્રોંગ હશે ભક્તિના, તો આ જન્મમાં પણ એને ભક્તિ કરશે. ને આ જન્મમાં પછી એને વેદની તો સ્મૃતિ રહેશે નહીં કે મેં નિંદા કરી, એવું નિંદા વગેરે કરશે નહીં, વેદ નિંદા પણ નહીં કરે. અને તે વખતે ભગવાનની ભક્તિમાં આગળ વધશે તો ઠાકોરજી પ્રસન્ન થઈને એને મુક્તિનું દાન કરશે. પણ સંસ્કાર જો દુર્બલ રહ્યા, પૂર્વજન્મના ભક્તિના સંસ્કાર દુર્બળ રહ્યા અને આ બીજા જન્મમાં એને સંસારમાં આસક્તિ થઈ ગઈ, તો પછી ભજન પણ નહીં કરી શકે, તો મુક્ત નહીં થાય. એટલે પાછું પુનરાવૃત્તિ, જન્મ મરણ પાછું થઈ શકશે. એટલે બીજા અંતરાય એને જન્મ મરણના બીજા આવી શકે છે. એટલે કહી રહ્યા છે કે એટલા માટે સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે કૃષ્ણ આશ્રિત રાખીને વેદ નિંદા અને અધર્મથી બચવું અને ભગવાનનું ભક્તિમાં, ભગવાનનું શરણ માર્ગમાં ચાલવું. એ જ ઉત્તમ રસ્તો તો એ જ છે. એટલે ભક્તિ માર્ગમાં એક આ વિશેષતા ખરી કે નરકપાત તો જીવને ક્યારેય બી થતું નથી. એટલે કૃષ્ણ આશ્રિત જે જીવ છે એના માટે હવે એવું છે, સર્વ ત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રિક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. ભક્તિ માર્ગે મુખ્યાનામ ફલમ આહ સર્વ ત્યાગે ઇતિ. જે કૃષ્ણ આશ્રિત છે, કૃષ્ણનો આશ્રય જેને લીધો છે, એ જીવન માટે હવે અહીંયા શું ફળ મળશે એને એ બતાવી રહ્યા છે કે બધું જ છોડીને અન્યને ભાવથી કેવલ શ્રી કૃષ્ણમાં જ પોતાનું મન લગાડે તો એને ભગવાન કૃષ્ણની સાયુજ્ય મુક્તિ તો મળે છે, એમાં કોઈ સંશય નથી. પણ જે વ્યક્તિએ બધું જ છોડીને પોતાનું સર્વસ્વ પ્રભુના ચરણમાં અર્પણ કરી દીધું હોય અને પરમ પ્રેમથી ભગવત ભાવવશ થઈ ગયો હોય, એને તો ભગવત સેવાનો અવસર પ્રાપ્ત થાય છે. એટલે સર્વ ત્યાગે અનન્ય ભાવે. હવે અહીંયા આવા સમજો કે ભાઈ આવું બધું કારણ શું આ થવાનું? કેમ કે આપણે કોનો આશ્રય લીધો? ભાઈ નરક પણ ન થયું, આટલા વેદની નિંદા કરી, અધર્મ કર્યું, નરક પણ ન થયું, અને પછી
એને ભગવત પ્રાપ્તિ આગળ બીજા જન્મમાં બી થઈ શકે છે. આ બધાનું કારણ શું? કેમ કે આશ્રય તમે કોનો કર્યો છે? કૃષ્ણનો. સમજ્યા ને? કૃષ્ણ કોણ છે? કૃષ્ણ પરબ્રહ્મ છે, કૃષ્ણ પરમાત્મા છે, કૃષ્ણ ભગવાન છે. તો બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ કૃષ્ણ તત્વ છે. એટલા માટે એ એમનો મહત્તા કૃષ્ણાશ્રયની, કે જે જીવ જે પરમ તત્વને શરણે જાય છે એ જીવનો પ્રભુ જે છે તે જવાબદારી પોતે લઈ લે છે. એનો યોગક્ષેમનું વહન ભગવાન પોતે કરે છે. ભગવાને આ બાંયધરી આપી છે. 9મા અધ્યાયમાં તમે જુઓ, ભગવદ્ ગીતામાં શું આજ્ઞા કરી રહ્યા છે ઠાકોરજી? કે ભાઈ મારી જે આશ્રયનો માર્ગ છે એવો છે કે અનન્ય થઈને જે મારો આશ્રય કોઈ જીવ કરે, અનન્ય ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ અભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. અનન્ય થઈને, અન્ય આશ્રય છોડીને, પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ રાખીને પરમેશ્વરનું ચિંતન કરતાં કરતાં નિષ્કામ ભાવથી ભગવાનની ભક્તિમાં થાય, ભગવાન કહે છે એ વ્યક્તિનું યોગક્ષેમની જવાબદારી હું લઉં છું. યોગક્ષેમ હું પ્રાપ્ત કરાવું છું. યોગ એટલે જે વસ્તુની આવશ્યકતા છે આપણને એની પ્રાપ્તિ કરાવી દેવી, અને ક્ષેમ એટલે એની રક્ષા કરવી. એટલે ભગવત સ્વરૂપની પ્રાપ્તિ યોગ છે, અને એ પ્રાપ્તિમાં જે સાધનની અપેક્ષા છે એની રક્ષા એ ક્ષેમ છે. તો ભગવત સંબંધી યોગક્ષેમ ઠાકોરજી કરાવે છે. તો એ એનું આ કૃષ્ણાશ્રયનું મહાત્મ્ય છે, અહીંયા કહી રહ્યા છે. એટલે મામી પાર્થ વેપાશ્રિત્ય એપીસ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્ય તથા શુદ્રા તેપી યાતિ પરામ ગતિમ. સ્ત્રી, વૈશ્ય, શુદ્ર પાપયોનીમાં પણ ચાંડાલ વગેરે પણ કેમ ન હોય? ભગવાનનું શરણ સ્વીકારે, ભગવાનનો આશ્રય સ્વીકારે તો એને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. એ વાત પણ ભગવાન અહીંયા કહી રહ્યા છે ગીતામાં. પછી કહી રહ્યા છે ભાઈ જો કોઈ દુરાચારી વ્યક્તિ પણ કેમ ન હોય? અપિચેસ્તુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ એવ મંતવ્ય સમ્યક ભવિષ્યતો સ. અતિશય દુરાચારી વ્યક્તિ પણ અનન્ય ભાવથી જો ભગવાનનો આશ્રય લઈ લે, ભગવાનની ભક્તિ કરે, તો કહે છે કે એનો નિશ્ચય બહુ સારો છે. ભલે દુરાચારી છે પણ એનો નિશ્ચય શું છે કે હવે પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વરના શરણે ગયો, એટલે હવે એનો નિશ્ચય એટલો સુંદર છે, એનાથી એનું બધું કાર્ય સિદ્ધ થઈ જશે, અને હવે દુરાચારી વધારે દિવસે નહીં રહી શકે. ક્ષિપ્રમ ભવ ધર્માત્મા સસ્વસ્થ શાંતિ નિગચ્છતિ કોંતે પ્રતિજાની નમે ભક્ત પ્રણસ્યતિ. ભાઈ એ વ્યક્તિ શીઘ્ર ધર્માત્મા થઈ જશે. એટલા માટે કહે છે કે જે જીવ મારો આશ્રય ગ્રહણ કરે છે, મારો ભક્ત છે, એનો ક્યારે પણ નાશ થતો નથી. એવી બાંયધરી ભગવાને અહીંયા આપી છે. તો ભગવદ આશ્રયનું આવું મહાત્મ્ય ઠાકોરજી સ્વયં પોતાના મુખારવિંદથી ભગવદ્ ગીતામાં સમજાવ્યું છે. એ જ વાત અહીંયા મહાપ્રભુ જાહેર કરી રહ્યા છે કે પ્રેમપૂર્વક અને અનન્ય ભાવથી જ ભગવાનનું શરણ સ્વીકારે, ભગવાનનું ભજન કરે, એને તો ઠાકોરજીની પ્રાપ્તિ નિશ્ચિત થશે. એમાં કોઈ જાતનો સંદેહ આપણે રાખવો નહીં. સર્વ ત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે. સર્વ ત્યાગ એટલે અંતર બહિ ત્યાગ. અંદર અને બહિ, બહાર બંનેનો ત્યાગ કરવો. બહારથી દેહ વાણીથી બહારનો ત્યાગ, અને અંદરનો ત્યાગ એટલે મનથી બધાનો ત્યાગ કરવો. શેનો ત્યાગ કરવો? ભાઈ ઠાકોરજી મારા સ્વામી છે, હું ભગવાનનો સેવક છું. કૃષ્ણાશ્રય જીવ લે, સૌથી પહેલો મોટો ભાવ શું છે કે સ્વામી કોણ છે મારા? શ્રી કૃષ્ણ. હું કોણ છું? એમનો દાસ છું. કેમ? મમે વાંચે જીવ લોકે જીવભૂત સનાતન. એ કૃષ્ણનો જ હું અંશ છું. એટલા માટે હું એમનો દાસ છું, હું એમનો સેવક છું. આ રીતે લૌકિક ભાવનો ત્યાગ કરવો. હું ફલાણો છું, હું રાજા છું, કે હું આ મિનિસ્ટર છું, કે હું, એ બધા ભાવ જે છે એ બધા ટેમ્પરરી ભાવ છે, કામ ચલાઉ ભાવ છે. તમને એ કાર્ય ચલાવવા માટે ભગવાને તમને દેન આપ્યું છે, પણ મુખ્ય તમારો ભાવ જે છે ને અંદરનો, આ બધો ભાવ ત્યાગ કરીને સેવક ભાવ મુખ્ય રાખવાનો છે. અને બહારથી દેહ વાણી પણ, દેહ અને વાણીમાં પણ એ ભગવત ભાવ રહેવો જોઈએ. પ્રભુ માટે દીનતાનો ભાવ, ભગવત સ્મરણ વાણીથી કરતા રહો. એવી રીતે
બહાર અને અંદર લૌકિક વસ્તુનો ત્યાગ કરીને એક ભગવાનને જ પોતાના સ્વામી માનવા એવો હૃદયમાં ભાવ રાખવું, કૃષ્ણને જ પોતાના સ્વામી માનવા, કૃષ્ણ માત્રિક માનસે. તો અંતર્બહિ સર્વ ત્યાગ સ્વામિત્વેન કૃષ્ણ એવ સર્વદા મનોનિવેશનમ. તો કૃષ્ણને જ પોતાના સ્વામી માનીને અને પછી અભ્યાસ ભવતી, આ એક દિવસમાં નહીં થાય, સતત અભ્યાસ વારંવાર આ પ્રકારથી આપણે મનમાં ભાવનું સ્મરણ કરતા રહેવું પડશે. અને કૃષ્ણથી અતિરિક્ત જે બીજા દેવો છે એના માટે શું સમજવું આપણે? અન્યેષામ દેવાનામ તદ વિભૂતિત્વેન. અન્ય દેવતાઓ છે ભગવાનની વિભૂતિ છે. વિભૂતિ એટલે ભગવાનનું જ કોઈ સામર્થ્ય છે. વિભૂતિ યોગમાં જે ભગવાને બતાવ્યું કે દરેક વસ્તુ ઠાકોરજીનું જ સામર્થ્ય છે અને ભગવાનના સામર્થ્યથી જ એ બધું કાર્ય થઈ રહ્યું છે, એમ એ દેવતાઓમાં ભાવ રાખવો. અને તત્સેવકત્વેન, એ પણ ભગવાનના જ સેવકો છે. બધા દેવતાઓ અને ભગવાનનું કાર્ય સૃષ્ટિ સંચાલનનું કરી રહ્યા છે, સૃષ્ટિ સંચાલનનું કાર્ય ભગવાનની આજ્ઞાથી કરી રહ્યા છે, એમ માનીને એમને સન્માનમ યદિ સ્ફુરતિ, સન્માન જો કરે, આ રીતે જો સ્ફુરાયમાન થાય તો દેહપાદ પર્યંત શ્રી કૃષ્ણ શરણ મમ કૃષ્ણ એવ ગતિર્મમ, આ પ્રકારથી મન ભગવાનમાં રાખે તો તરત જ ભગવાનમાં એને સાયુજ્ય થઈ જાય છે. આવી કૃષ્ણાશ્રય એવું મહાત્મ્ય છે કે કાય વાગ વિનિયોગ અભાવેપી સ્વસ્નેહ અભાવેપી મનોમાત્ર સ્થિતૌ ફલમ ઇત્યર્થ. એ કાયા ઠાકોરજીની સેવામાં નથી કરી રહ્યા, દેહથી સેવા નથી કરી રહ્યા, વાણી પણ ઠાકોરજીના ગુણગાન નથી ગાઈ રહી અને ભગવાનમાં સ્નેહ પણ નથી, પણ મન એવું રાખ્યું ઠાકોરજીમાં કે નહીં, જે બી હોય પણ કૃષ્ણ મારા સ્વામી, હું એમનો સેવક, હું એમનો દાસ છું અને એ જ મારી રક્ષા કરશે દરેક સ્થિતિમાં. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે, એવો ભાવ પણ આજીવન રાખશો તો તમને આ ફલ તો મળી જ જશે. પ્રભુનું સાયુજ્ય તો તમને મળશે જ. જે મોટા મોટા તપસ્વીઓને હજારો જણની તપસ્યા કરતાં પણ નથી મળતું, એવું ફલ તમને આ કલિયુગની અંદર કેવલ ભગવાનનો આશ્રય રાખવા માત્રથી જ મળી જાય છે, એવું મહાત્મ્ય છે. તો આ કૃષ્ણાશ્રિત જીવનો અહીંયા મહાત્મ્ય દેખાડ્યું. કૃષ્ણાશ્રયનું શું મહાત્મ્ય છે. કલિયુગમાં આવી સ્થિતિમાં પણ ભગવાનના આશ્રયથી બધા જ કાર્ય જીવના સિદ્ધ થાય છે, એટલે કોઈ પ્રકારનું આમાં સંશય નથી, જીવ નિર્ભય થઈ જાય છે. એવો પ્રકારનો આ કૃષ્ણાશ્રય નો માર્ગ મહાપ્રભુજી આપણને સમજાવે છે. એટલે કૃષ્ણ એવ ગતિમમ, કૃષ્ણ જ મારી ગતિ છે. કૃષ્ણ જ મારી ગતિ છે એનો મતલબ શું? કૃષ્ણ સિવાય અન્ય કોઈ નહીં. એટલે અન્ય યોગ વ્યવચ્છેદ અહીંયા બતાવ્યું છે. એક એક્ઝામ્પલ આપું. સંસ્કૃતની અંદર એવકારના 3 પ્રકારથી પ્રયોગ થાય. જેમ પાર્થ એવ ધનુર્ધર. પાર્થ એટલે અર્જુન, એવ એટલે જ અર્જુન જ ધનુર્ધારી છે. એક આ રીતે લખું. બીજું પાર્થ ધનુર્ધર એવ, અર્જુન ધનુર્ધારી જ છે. હવે એ ધનુર્ધરમાં લગાડી દીધું. આ બીજો પ્રકાર છે. બંને પ્રકારમાં એવકારનું પ્લેસમેન્ટ અલગ કર્યું ને એટલે એના અર્થ પણ બદલાઈ ગયા. ભાઈ પાર્થ એવ ધનુર્ધર, પાર્થ જ ધનુર્ધર છે એનો મતલબ શું? કે પાર્થ અર્જુન સિવાય બીજો કોઈ ધનુર્ધારી નથી. પાર્થ એવ ધનુર્ધર. અને એવ આપણે ધનુર્ધરમાં લગાડી દીધો કે પાર્થ ધનુર્ધર એવ, તો અર્જુન ધનુર્ધારી છે. તો બીજા કોઈ બી ધનુર્ધારી હોઈ શકે, પણ અર્જુન તો ક્યારે પણ ધનુર્ધારી ન હોય એવું ન બને. અર્જુન ધનુર્ધારી છે. તો એવકારનું પ્લેસમેન્ટ એના અર્થ બદલાઈ જાય છે. એવી રીતે અહીંયા કૃષ્ણ એવ ગતિ મમ, એક આવો અર્થ. બીજો કૃષ્ણ મમ ગતિ એવ, એવકાર આગળ પાછળ લગાડી દો, બંનેમાં ફરક પડશે. કૃષ્ણ જ મારી ગતિ છે, મતલબ કૃષ્ણ સિવાય બીજો કોઈ મારો રક્ષક નથી, બીજો કોઈ મારો સ્વામી નથી. કૃષ્ણની સાથે એવું લગાડ્યું છે એટલા માટે. અને આગળ લગાડો એવકાર તો કૃષ્ણ મમ ગતિ એવ, કૃષ્ણ મારી ગતિ છે. તો અન્ય બી હોઈ શકે, પણ મારી કૃષ્ણ ગતિ છે, કૃષ્ણ જ મારા સ્વામી છે. તો આ માઇલ થઈ ગયું થોડું. અહીંયા તો કૃષ્ણ સિવાય બીજા બધા જ એ ભગવાનના સેવક, આખી સૃષ્ટિ ભગવાનમાંથી જ પ્રગટ થઈ છે. જો આશ્રયનો મતલબ શું કે ભાઈ
આશ્રયનો મતલબ બધાનો જે આધાર હોય એને આશ્રય કહેવાય. એમ ભગવાને ગીતામાં કહ્યું 7મા અધ્યાયમાં કે આખી સૃષ્ટિનો આધાર જે છે તે હું છું. કેવી રીતે પ્રભુ આધાર બન્યા? તો ઠાકોરજી પોતે ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યા છે કે ભૂમિ આપો અનળો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇત્યમે ભિન્ના પ્રકૃતિષ્ઠધા. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર 8 પ્રકારથી ભગવાનની આ પ્રકૃતિ છે. આ બધી કઈ પ્રકૃતિ છે? અપરા પ્રકૃતિ છે, જળ પ્રકૃતિ છે. અને પછી બીજી પ્રકૃતિ જે છે ને તે અપરા એકદમ સ્વન્યામ પ્રકૃતિ વિધિ મેં પરામ જીવ હોતા મહાભાવ એકદમ ધારિત જગત. બીજી પરા પ્રકૃતિ જે છે તે જીવ પ્રકૃતિ છે, જળ નહીં જીવ, જેમાં કોન્શિયસનેસ છે, ચેતનતા છે. જળમાં કોન્શિયસનેસ નથી. આ બંને પ્રકૃતિ ભગવાનની છે, એક અપરા એક પરા. એતદ યોનિની ભૂતાની સર્વાણી ઉપધારય. આ બંને પ્રકૃતિથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. આ બંને ભગવાનના જ અંશ છે ને, જળ પ્રકૃતિ અને ચેતન પ્રકૃતિ, અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ. તો ભગવાન સચ્ચિદાનંદ બ્રહ્મનું લક્ષણ શું છે? સચ્ચિદાનંદ. તો સચ્ચિદાનંદ બ્રહ્મમાંથી, ભગવાનના સદમાંથી જળ પ્રકૃતિ સદંશ થઈ, અને ભગવાનના ચિદમાંથી ચેતન પ્રકૃતિ જીવ પરા પ્રકૃતિ થઈ. આ બંને પ્રકૃતિઓથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. બંનેને કંટ્રોલ કોણ કરે છે? એ આનંદ રૂપ જે ભગવાન અંતર્યામી છે એ બંનેને કંટ્રોલ કરે છે સંપૂર્ણ. પછી કહે છે કે અહમ કૃષ્ણ જગત પ્રભવ પ્રલય તથા. ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે હું સંપૂર્ણ જગતનો પ્રભવ અને પ્રલયકારી આધાર છું. ઉત્પત્તિ પણ મારામાં આધારે થાય છે અને પ્રલય પણ મારામાં જ થાય છે, અને આ સૃષ્ટિ પણ મારામાં જ રહેલી છે. મત્ત પરત્રમ ન અન્યત કિંચિત ધનંજય મયી સર્વેદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવો હતો. હે અર્જુન, મારાથી ભિન્ન કોઈ શ્રેષ્ઠ કંઈ છે જ નહીં. આ સંપૂર્ણ જગત જે છે તે મારા આધારે રહેલું પણ છે. એટલે આખું સૃષ્ટિ ભગવાનમાંથી પ્રગટ થાય છે, ભગવાનના આધારે જ રહેલી છે અને ભગવાનમાં જ લય થવાની છે. જેવી રીતે મયી સર્વેદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવો, જેવી રીતે સૂત્રમાં બધા મણીએ પરોવાયેલા હોય, દોરામાં દોરા બધાનો આધાર છે, એવી રીતે ભગવાન જ આખી સૃષ્ટિના આધાર છે એમ અહીંયા કહ્યું. એટલે બધાનો આશ્રય જે છે ને મૂળમાં ભગવાન છે. કૃષ્ણથી અતિરિક્ત બીજો કોઈ આશ્રય હોઈ શકતું નથી. કેમ કે ચરાચર જગતમાં દેવ, જળ જગત, જીવ, દેવ જેટલા બી વસ્તુઓ છે બધું ભગવાનના જ અંશ છે. અંશી તો પ્રભુ છે, બધાના સ્વામી છે. એટલા માટે કૃષ્ણ એવ ગતિર્મમ. આવા જે તમે મૂળના શરણે જશો તમને બધો લાભ મળશે, અને મૂળને છોડીને એના અંશને પકડશો તો તમને અપૂર્ણતા રહેશે. વૃક્ષના મૂળને પકડશો તો આખું વૃક્ષ તમારું, વૃક્ષના મૂળનું પોષણ કરશો તો વૃક્ષ આખું હરીભર્યું રહેશે. અને વૃક્ષના મૂળને નહીં પકડો અને વૃક્ષનું ડાળ છે કે પત્તાને પકડશો તો એનું વૃક્ષનું પોષણ નહીં થઈ શકે. તો આખું જે આ સૃષ્ટિ છે આખી, એનું મૂળ કોણ છે કે જે ભગવાન કહે છે એનું મૂળ તો હું છું. 15મા અધ્યાયમાં ભગવાને પહેલા શ્લોકમાં જ આ વાત બતાવી કે ઉર્ધ્વ મૂલમ અધઃશાખમ અસ્વસ્થ પ્રાહુવ્યયમ છંદોથી યસ્ય પરણાની યસ્તમ વેદસ વેદવિદ. ભાઈ આ આદિ પુરુષ જે પરમેશ્વર પરમાત્મા છે એનું આ જગતનું મૂળ છે, અને બીજી બધી જગતની શાખાઓ છે. તો શાખાનો આશ્રય નહીં કરો, મૂળનો આશ્રય કરો. એમ મહાપ્રભુજીએ કૃષ્ણ એવ ગતિઓમાં કૃષ્ણાશ્રયનું સ્વરૂપ પણ સમજાવ્યું છે. કૃષ્ણ આશ્રય શા માટે કરવો અને કૃષ્ણ આશ્રયનું સ્વરૂપ શું છે, બંને વાત કૃષ્ણાશ્રયમાં આચાર્ય સમજાવી રહ્યા છે. એટલે માટે કહે છે કે જગત બ્રહ્મરૂપેણ જ્ઞાતવ્યમ ન તો તત્ર આસક્તિ કર્તવ્યા બ્રહ્મ જગત અતિરિચ્યતે. ભાઈ આ જગતને બ્રહ્મરૂપથી જાણો કે બ્રહ્મમાંથી જગત પ્રગટ થયું છે, બ્રહ્મના જ બધા અંશ છે, પણ ત્યાં એનો આશ્રય જગત તો નથી કરવાનો. આશ્રય તો ભગવાનનો જ કરવાનો, જેમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એનો આશ્રય કરો. કેમ કે આ જગત કરતાં બ્રહ્મ તો ઘણું વધારે છે. તો એટલા માટે આપણે કૃષ્ણાશ્રયમાં કૃષ્ણ એવો ગતિર્મમ, કૃષ્ણનો જ આશ્રય કરવો, એ વાત ખાસ સમજવાની જરૂર છે. એટલા માટે બધા જ ભગવાનના જ અવતારો છે, દેવતાઓ બધા ભગવાનના જ તો અંશ છે. બધા સમાન થઈ ગયા એવું નથી. એક અંશી અને અંશ એટલો ડિફરન્સ તો દરેકમાં રહેશે. બધા શું કહે છે, બધા ભગવાન એક સરખા તો છે, બધા ભગવાનના રૂપ છે. એ વાત સાચી, બધા ભગવાનના જ રૂપ છે, પણ ભગવાનના રૂપ હોવા છતાં પણ મૂળ શ્રી કૃષ્ણ એ મૂળ રૂપ છે, અંશી છે.
બધાના, અને આ બધા ભગવાનના કોઈ અંશા અવતાર છે, કોઈ કલા અવતાર છે, કોઈ વિભૂતિ છે. એમ આપણે બધા જીવ છીએ, આપણે એમના ક્ષુદ્ર અંશ છીએ. તો એનો આશ્રય નથી કરવાનો, કેમ કે જે બી કોઈ કાર્ય કરી રહ્યું છે ને એ પરમાત્માની શક્તિથી થઈ રહ્યું છે. તો મૂળ તો સ્ત્રોત, એનર્જીનો સ્ત્રોત તો ત્યાંથી જ આવી રહ્યો છે, એટલે આશ્રય એનો જ કરવાનો છે. એટલે તમે કોઈ વસ્તુ જગતમાં વસ્તુ જે પ્રગટ થઈ, જે વ્યક્તિ છે એનો હેલ્પ લઈને કોઈ કામ કરો છો, તો ત્યાં પણ મનમાં ભાવ એ જ રાખવાનો છે કે આ ઠાકુરજીએ જ આ રૂપમાં મારો કાર્ય સફળ કર્યું છે. સમજ્યા ને? એટલે વિભૂતિ યોગની અંદર પણ ભગવાને ગીતામાં 10મા અધ્યાયમાં પણ એ જ વાત સમજાવી છે કે ભાઈ આ જેટલી બી આ દુનિયાની અંદર શ્રેષ્ઠતા તમને જણાય છે એ બધું ભગવાન કહે છે મારું રૂપ સમજો, એને મારાથી અલગ નહીં સમજો. એમ આપણે જોવાનું છે. એટલે કહે છે કે ભાઈ યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદ અહમ અર્જુન ન તદસ્તિ વિના યત્સ્યાન મયા ભૂતમ ચરાચરમ. સંપૂર્ણ પ્રાણીઓની ઉત્પત્તિનું કારણ એ પણ હું છું. એવું કોઈ ચરાચર વસ્તુ નથી જે મારાથી રહિત હોય. ભગવાન બધામાં જ ઓતપ્રોત છે. ભાઈ સોનાથી બધા સોના મળ્યા હોય, સોનું તો બધામાં જ છે ને. માટીથી માટીના વાસણો બન્યા હોય તો માટી તો બધા વાસણોમાં રહેલી જ છે ને. પણ માટી એટલી જ નથી, માટી ઘણી વધારે પણ છે. સોનું એટલું જ નથી જે ઘરેણા આપણને દેખાય સામે, એનાથી વધારે પણ સોનું ઘણું છે. તો નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરમ તપ એષત ઉદ્દેશત પ્રોક્તો વિભૂતિર વિસ્તરો મયા. એટલે ભગવાન કહે છે મારી વિભૂતિનું તો અંત નથી, એનું વિસ્તાર કરીએ તો ઘણું થાય. સંક્ષેપમાં અહીંયા મેં વિભૂતિ યોગમાં એટલે 10મા અધ્યાય ગીતાની અંદર ભગવાને સમજાવ્યું છે. એક વાત આમાંથી સાર શું લેવાનો છે? જજ્ય વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવા તત્ત અવગચ્છ ત્વમ મમ તેજોસંભવમ. જે બી ઐશ્વર્યયુક્ત, જ્ઞાનયુક્ત, કાંતિયુક્ત, શક્તિયુક્ત વસ્તુ તમને દેખાય તો આપણે શું માનવાનું કે ભગવાનનો જ આ કોઈ તેજ અહીંયા અંશ પ્રગટ થયો છે. આશ્રય તો ઠાકોરજીનો જ છે ને, અંતમાં એ તેજ પણ તો ઠાકોરજીનો જ છે ને. એમ માનીને આપણે ઠાકોરજીનો આશ્રય ના છોડવો, પ્રભુ જ બધું કરી રહ્યા છે એમ ભાવ રાખવો. અને જે દેવતાઓ વગેરે તમને મંદિર દેવતાઓના છે બધા આવે રસ્તામાં તો એનું અપમાન કોઈ નથી કરવાનું. એ ભગવાનના જ બધા અંશ છે એમ માનીને એમનું સન્માન કરો, એનો નમસ્કાર સત્કાર જે બી તમે કરી શકતા હોય કરવું. એટલે માટે શ્રી ગોપીનાથ પ્રભુચરણે તો બહુ સુંદર આપણને એ વસ્તુ સમજાવી છે અહીંયા કે ભાઈ ન અન્ય દેવમ વ્રજેત ન એવ પ્રસક્તૌ હિ અપમાનયેત તીર્થેષુ તીર્થદેવાનામ ભૂદેવાનામ સમર્ચનમ. ભાઈ અન્ય દેવનું આપણે ભજન નથી કરવાનું, નથી આશ્રય કરવાનો. એ ભગવાનના જ અંશ છે, આપણે તો મૂળને પકડ્યા છે. પણ પ્રસક્તૌ નૈવ અપમાનયેત, પણ કોઈ પ્રસંગ ઊભો થાય, દર રસ્તામાં ગયા ઠાકોરજીનું મંદિર આવ્યું, કોઈ દેવનું મંદિર આવ્યું, તો એ દેવનું અપમાન કરશો નહીં, એમને આપણે નમસ્કાર કરશું. ઠાકોરજીના સેવક છે, એમનું કાર્ય કરી રહ્યા છે, એને આપણે જય શ્રી કૃષ્ણ કરશું. કોઈ તીર્થમાં ગયા, તીર્થેષુ તીર્થદેવાનામ ભૂદેવાનામ સમર્ચનમ. કોઈ તીર્થમાં ગયા, કોઈ તીર્થના મુખ્ય દેવ હોય તો આપણે એ તીર્થના દેવ તરીકે એમનું સત્કાર માન પૂજન કરવું. અને તીર્થના જે પુરોહિત હોય એનું પણ આપણે સત્કાર માન પૂજન કરવું. આ બધા જ ભગવાનની વિભૂતિ છે, ભગવાનના અંશે ભગવાનનું કાર્ય કરી રહ્યા છે એમ માનીને એમનો સત્કાર કરવો એ અન્ય આશ્રય નથી. એટલે અથવા આપણને જે શાસ્ત્રમાં જે કર્મ કરવાના કયા ષોડશ સંસ્કારના અંતર્ગત તે વખતે આપણે બધા દેવતાઓની પ્રતિષ્ઠા થાય, આપણા કુલદેવની પ્રતિષ્ઠા થાય, એનું આપણે પૂજન કરીએ બેસીને, તો એમાં પણ અન્ય આશ્રય નથી. કેમ કે એ પણ એક કર્મના અંગભૂતથી ભગવદ આજ્ઞા માનીને આપણે કરી રહ્યા છીએ, ભગવાનની વિભૂતિ માનીને. એટલે ત્યાં અન્ય આશ્રય, એમ એ પ્રસંગ ઊભો થયો ને શાસ્ત્રમાં, એ પ્રસંગે તે કર્મ તમારે કરવું આવશ્યક બતાવ્યું છે. તે આવશ્યક કર્મના અંતર્ગત જ્યારે આપણે એ દેવનું અંગભૂતથી પૂજન કરીએ છીએ ભગવાનની વિભૂતિ માનીને, એમાં અન્યાશ્રય નથી. સ્વતંત્ર આપણી ઈચ્છા પૂર્તિ માટે, કામના માટે આપણે કોઈ ભગવાનને છોડીને કોઈ દેવનું યજન કરવા જઈએ, કોઈ ગ્રહનું યજન કરીએ, તો પછી એ અન્યાશ્રય છે. આ વાત સમજો. જેમ ગ્રહ શાંતિ આપણે કરીએ, કોઈ સંસ્કાર કરીએ તે વખતે, તો એ સંસ્કાર રૂપી કર્મના અંતર્ગત ગ્રહ શાંતિ છે, ગ્રહનું પૂજન થયું, એમાં અન્યાશ્રય નથી. પણ હવે કોઈ આપણને કહી દે કે તમને આ ગ્રહ નડે છે એટલા માટે તમે ગ્રહનું પૂજન કરાવો, તો આપણે અલગથી ગ્રહનું ઉપાસના કરીએ
તો પછી અન્ય આશ્રય છે. આ પણ સૂક્ષ્મ ભેદ સમજવાનો. એટલે કૃષ્ણ એવ ગતિર્મમ એ અર્થ સમજવાનું છે. કૃષ્ણ જ મારા રક્ષક છે, બીજા બધા જ ભગવાનના જ અંશ છે, ભગવાનની જ વિભૂતિ છે, ભગવાનનું સામર્થ્ય છે. એ માનીને સત્કાર કરો, એમનું આપણે સન્માન કરીએ, એમાં કોઈ દોષ નથી. પણ ઠાકોરજીની જ આપણે આશ્રય કરવાનો છે, એમનું ભગવાન નામ લેવાનું છે, એમની પૂજા કરવાની છે. એ જ આશ્રયનું અહીંયા સ્વરૂપ સમજાવ્યું છે. તો આ રીતે શા માટે કૃષ્ણ આશ્રય કરવો અને કૃષ્ણ આશ્રય એટલે એક્ઝેક્ટલી શું, આ બે વસ્તુ પણ આપણે સમજવી જરૂરી છે, જે આપણને કૃષ્ણ આશ્રયના અંતર્ગત મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. અને આપણે 2-3 શ્લોક આગળ કર્યા હતા પહેલાંના ગાંધીવલીના શિબિરમાં, એ આગળ હવે વધારશું. આજે આપણે ફરીથી મેં કૃષ્ણાશ્રયનું થોડું વિવેચન એ રીતે કર્યું છે, જેનાથી મૂળ જે સંદેશ છે આનો સેન્ટ્રલ મેસેજ કે ભાઈ આ કલિયુગની અંદર બધી વસ્તુ વિફલ થઈ ગઈ છે અને વિફલતાના કારણે આત્મોદ્ધારના જે માર્ગો છે એ બધા બંધ થઈ ગયા છે. એવું સમસ્યા ઊભી થઈ, એ સમસ્યાનું સમાધાન શ્રી મહાપ્રભુજી આપણને કૃષ્ણાશ્રય રૂપથી આપ્યું છે કે જે જીવ એ કૃષ્ણનો આશ્રય કરશે, એટલે આશ્રય એટલે આધાર, જે મૂળ તત્વ છે એને પોતાના સ્વામી માનશે, તો એ જીવને પણ હવે આ બધી વિફલતા પણ પરેશાન વિઘ્ન નહીં કરે. એ પણ ઠાકોરજી એનો ઉદ્ધાર અવશ્ય કરશે. એટલી વાત અહીંયા મેં સમજાવી છે. આપણે આજનો અહીંયા જ વિરામ કરીએ. આ વિષય પણ આટલો જ હતો આજનો. હવે પાછા મળશું. આજના સત્રમાં કોઈને પ્રશ્ન હોય તો મને અવશ્ય પૂછી શકો છો. હું અનમ્યુટ કરું છું, એટલે અનમ્યુટ કરું એટલે તમે પોતાનો અનમ્યુટ બટન દબાવીને પ્રશ્ન મને પૂછી શકો છો. અને ન પ્રશ્ન હોય તો હું 2 મિનિટ વેઇટ કરીશ, ન હોય તો પછી આપણે અહીંયા જ આશ્રયનો પદ કરીને એને વિરામ આપશું. તો આપણે અહીંયા વિરામ કરીએ, આશ્રયનો પદગાન કરીએ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કે साधन और नैया कली में जासु होय निवेर, सूर कहा कहे विविध आंधरो बिना मूल को चेरो भरोसो, दृढ़ न चरण केरो, दृढ़ न चरण केरो भरोसो, दृढ़ न चरण केरो. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की, श्री गोवर्धन नाथ की.